ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિ નિમિત્તે બોડેલી અલીપુરા 4 રસ્તા પાસે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાનું લોકાર્પણ। અલીપુરા ગોપેશ્વર મંદિરથી રેલી સ્વરૂપે લોકો જોડાઈને અલીપુરા 4 રસ્તા પાસે ભેગા થઈને બાબા સાહેબની પ્રતિમાનું કરાયું લોકાર્પણ। અલીપુરાના સરપંચની ઉપસ્થિતિમાં બાબા સાહેબની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું। બાબા સાહેબ મૂર્તિના લોકાર્પણમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા। બાબા સાહેબની પ્રતિમાનું લોકાર્પણ થતા લોકોમાં ખુશી જોવા મળી। આજે 15 નવેમ્બર બિરસા મુંડાજીની જન્મ જયંતિ નિમિત્તે બોડેલી અલીપુરા 4 રસ્તા પર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। એમની પ્રતિમા મૂકવામાં આવી, જે ગોપેશ્વર મંદિરથી રેલી સ્વરૂપે લોકો નીકળી અને જે અલીપુરા 4 રસ્તા પર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। આપણી સાથે બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ છે લલિતભાઈ, આપણી સાથે વાત કરીશું કે આજે બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું, શું કહેશો? ઐતિહાસિક ક્ષણ હતો। તમામ લોકો, યુવાનો, સમગ્ર સમાજના આગેવાનો રેલીમાં જોડાયા અને ખૂબ ઉત્સાહપૂર્વક આજે છેલ્લા અમે 3 વર્ષથી અમારી જે ટીમ છે, સમગ્ર ટીમ એ પ્રતિમા આવી અને મૂકેલી હતી, પરંતુ યોગ્ય જગ્યાના અભાવના કારણે આ પ્રતિમાનું લોકાર્પણ થઈ શકતું નહોતું। પરંતુ જ્યારે 9 ઓગસ્ટે બિરસા મુંડાજીની પ્રતિમાનું અહીંયા ગાડી અનાવરણ કરવામાં આવ્યું તો માનનીય સરપંચશ્રીને તમામ જિલ્લાના આગેવાનો મળ્યા અને સરપંચશ્રી સાથે ટીમ, એમના જે સદસ્યો છે એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને છેલ્લે એવું નક્કી કરવામાં આવ્યું સરપંચશ્રી દ્વારા કે ભાઈ આ બાજુની અંદર એક ઐતિહાસિક સમય છે અને આપણે જો બાજુમાં બાબા સાહેબની આંબેડકરજીની પ્રતિમા બેસાડવામાં આવે તો એ ખૂબ સરસ રહેશે। એટલે તરત જ અમે અમારી ટીમ સાથે ચર્ચા કરી અને પછી એ સમય અને જગ્યા નક્કી કરવામાં આવી। એ ફાઉન્ડેશનમાં પણ ઘણા મિત્રોએ અમને સહકાર આપ્યો છે। આજે આ પ્રતિમા ઊભી થઈ અને પ્રતિમાનું લોકાર્પણ માનનીય સરપંચ શ્રી ગંગાબેન વિઠ્ઠલભાઈ અને ડેપ્યુટી સરપંચ શ્રી સતીશભાઈ અને એમના તમામ સદસ્યો દ્વારા જે આજે સાથ સહકાર આપવામાં આવ્યો અને બોડેલીની અંદર આટલું સરસ મજાનું આયોજન થયું એ બદલ અમે સમગ્ર સમાજના આજે અમે આભાર માનીએ છીએ અને એમને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન પાઠવીએ છીએ। તમામ લોકોના સહયોગથી આજે બાબા સાહેબની પ્રતિમા અલીપુરા 4 રસ્તા પર મૂકવામાં આવી અને લોકોમાં એક ખુશી જોવા મળી રહી છે। ત્યારે જેમાં ખૂબ સિંહ ફાળો છે અને એમાં ખૂબ સહયોગ છે એવા ગંગાબેન સરપંચ અને એમના જે પતિ છે એમના વિઠ્ઠલભાઈ, આપણે એમની સાથે વાત કરી વિઠ્ઠલભાઈ સાથે કે આજે પ્રતિમા બાબા સાહેબની મૂકવામાં આવી છે, શું કહેશો? આજ રોજ 15 નવેમ્બર બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ, સાથે સાથે બે અમારા વીર ક્રાંતિકારીની ભારત રત્ન એવોર્ડ એવા અમારા ભીમરામ ડોક્ટર સાહેબની જ્યારે મૂર્તિનું આજે અલીપુરાની ધરતી પર જ્યારે અનાવરણ કરવામાં આવ્યું છે ત્યારે ખૂબ જ આનંદ સાથે વાત કરીશ કે કેટલાક સમયથી આ પ્રશ્ન એવો પેચીદો બન્યો હતો કે ભાઈ જે ભારતના બંધારણીય વડા, જે ભારતનું બંધારણ સંવિધાન લખનાર, જે ભારત રત્ન એવોર્ડ એવા ભીમરામ સાહેબની જ્યારે મૂર્તિનું અહીંયા જો અમારે અલીપુરાની ધરતી પર ના હોય તો આ ધરતી સૂની સૂની લાગતી હતી। તો એના માટે અમે બધા મિત્રો મળીને તમામ અમારા સાથી મિત્રોની સાથે ચર્ચા કરીને એના યોગ સાથે, એના સમય સાથે જ્યારે આ સમય આવીને ઉભો રહ્યો ત્યારે આજે આ ભીમરામ આંબેડકરની મૂર્તિનું આજે અમે અનાવરણ કર્યું। ખૂબ ખૂબ સાથી ગદગદ ફૂલે છે અલીપુરાની જનતાનો, અલીપુરાની ગ્રામ પંચાયતના તમામ સભ્યો, તમામ સર્વ સમાજનો આ તબક્કે આભાર માનીને એમને અભિનંદન પાઠવું છું। જય ભીમ, જય જવાહર। તમામ લોકોના સહયોગથી આજે બોડેલી તાલુકાના અલીપુરા વિસ્તારમાં અલીપુરા 4 રસ્તા પાસે જે બાબા સાહેબની મૂર્તિ મૂકવામાં આવી છે, એમની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે, જેને લઈને લોકોમાં ખુશી જોવા મળી રહી છે। ઇમરાન મંસૂરી, GTV ન્યૂઝ, બોડેલી।